ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું અર્પણ વિદ્યા સંકુલથી પટેલ સોનલ ધોરણ 8 વિજ્ઞાનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 4 ધાતુ અને અધાતુ. ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે 4 ભાગ જોયા, જેની અંદર આપણે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો જોયા. હવે આપણે રાસાયણિક ગુણધર્મો ચાલુ કરવાના છે. તો રાસાયણિક ગુણધર્મોની અંદર આપણે એ પહેલા બે પ્રયોગ જોયા હતા, બરાબર ને? એક પ્રયોગ જોયો છે, બીજા તમને 4 પ્રયોગ, અંતર 5 થી 6 પ્રયોગ આવે છે. બધા પ્રયોગો આપણે જોઈ લીધા છે. હવે આપણે જોવાનું છે એના રાસાયણિક ગુણધર્મો. શું જોવાનું છે? રાસાયણિક ગુણધર્મો. કોના રાસાયણિક ગુણધર્મો? તો કે ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો, જેની અંદર અત્યારે ફક્ત આપણે ધાતુના જ રાસાયણિક ગુણધર્મો જોવાના છે. તો કે ધાતુના રાસાયણિક ગુણધર્મો. તો ધાતુના રાસાયણિક ગુણધર્મોની અંદર આપણે પહેલું જ જોવાનું છે. રાસાયણિક ગુણધર્મોની અંદર 4 પ્રક્રિયા આવે છે. એક આવે છે ધાતુની પાણી સાથે પ્રક્રિયા, ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા, ધાતુની એસિડ સાથે પ્રક્રિયા. આ રીતના આપણે 4 પ્રક્રિયા જોવાની છે. એમાં પહેલી જ પ્રક્રિયા જોવાની છે ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા. તો કે ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા એની અંદર શું આવે? તો ફર્સ્ટ પોઈન્ટ લખું છું હું અહીંયા, ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા. ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયાની અંદર આવે છે. હવે એની અંદર આપણે લખવાનું છે કે ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે? તો કે ધાતુના ઓક્સાઇડ. શું બનાવે છે? ધાતુના ઓક્સાઇડ નિપજ તરીકે ઉત્પન્ન થાય છે. ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા થતા ધાતુના ઓક્સાઇડ બનાવે છે. શું બનાવે છે? ધાતુના ઓક્સાઇડ બનાવે છે. તો એની અંદર આપણે કઈ ધાતુ લેવાની છે? તો એમાં આપણે જોવા જઈએ તો અત્યારે આપણે બે જ ધાતુ લેવાની છે. એક લેવાની છે મેગ્નેશિયમ. તો એની અંદર હું પહેલું જ લખું છું, મેગ્નેશિયમ ધાતુ આપણે લીધી છે. તો ટીચર તમે મેગ્નેશિયમની જગ્યાએ Mg લખ્યું, તો Mg એ એની સંજ્ઞા છે, તમે આગળ ભણીને આવ્યા છો. તો મેગ્નેશિયમ એટલે Mg. ત્યારબાદ આવે છે મેગ્નેશિયમની કોની સાથે પ્રક્રિયા છે? મેગ્નેશિયમ એ ધાતુ છે અને કોની સાથે પ્રક્રિયા? તો કે ઓક્સિજન સાથે. તો ઓક્સિજનનું સૂત્ર શું થાય છે? તો કે ઓક્સિજનનું સૂત્ર થાય છે O2. મેગ્નેશિયમ O2. તો એનો ગિવ્સ આન્સર આપણને મળે છે મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. શું મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો એનું સૂત્ર છે MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર? તો અહીંયા હું લખી દઉં તમને નામ એના, મેગ્નેશિયમ. અહીંયા આવે છે ઓક્સિજન, અહીંયા આવે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ધાતુ, ઓક્સિજન ધાતુ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો તમે હવે એમ કહેશો મેડમ અહીંયા Mg છે, અહીંયા O2 છે, તો અહીંયા તો કંઈ 2 આવ્યો નથી. તો આ સમીકરણને મેન્ટેન કરવા માટે, એટલે સંતુલિત કરવા માટે શું કરવામાં આવે છે? તો ધ્યાન આપો. આ વસ્તુ આપણે સમીકરણ તમને મેગ્નેશિયમ ઓક્સાઇડનું પૂછે ને, તો આપણે લખવાનું તો આ જ છે. મેન્ટેન કરવા માટે હું તમને શીખવાડું છું. 2Mg plus O2 gives 2MgO. થઈ ગયું? આજે બંનેના 2 ને શું કર્યું? કોમન નીકાળી લીધા. બંનેના 2 ને કોમન નીકાળ્યા. Mg નો પણ 2, G નો M નો પણ 2, મેગ્નેશિયમના 2 છે, ઓક્સિજનના પણ 2 છે. 2 કોમન નીકળ્યા એટલે પાછળ વધ્યું MgO. તો પરીક્ષામાં આપણે 2MgO નથી લખાતું, ખાલી Mg લખાય છે. બરાબર? MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. ક્લિયર? તો આ હતું મેગ્નેશિયમ ઓક્સાઇડ. પહેલું આપણે એક ધાતુ પૂરું કરી. હવે બીજી ધાતુની વાત કરીએ. તો બીજા ધાતુની અંદર ધ્યાન આપીએ આપણે. જેમ આપણે અહીંયા મેગ્નેશિયમ લીધું, એ
રીતના હવે લોખંડ લેવાનું છે. 7મા ધોરણની અંદર તમે આ મેગ્નેશિયમની પટ્ટીવાળું શીખીને આવ્યા છો કે મેગ્નેશિયમનું પટ્ટીને સળગાવો. સળગાવવામાં આવે છે પછી એનો જે સફેદ રાખ નીકળે છે એ સફેદ રાખને તમારે શું કરવાની છે તો કે સફેદ રાખને એક બીકર અથવા તો એક પેલા વાટકીમાં લેવાની છે. પછી એમાં પાણી નાખવાનું છે. ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને એ રીતના તમે કંઈક પ્રયોગ કરીને આવ્યા હતા તો એ જ વસ્તુ મેગ્નેશિયમ ઓક્સાઇડ બનતું હતું. હવે આપણે લોખંડ આયન જોવાનું છે. તો એની વાત કરીએ તો બીજું એની અંદર આવે છે Fe. Fe એટલે લોખંડ આયન. શું થાય? આયન પ્લસ ઓક્સિજન સાથે પ્રક્રિયા. તો ઓક્સિજન લોખંડની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો શું થાય એની અંદર તો કે લોખંડના ઓક્સાઇડ મળે છે. પણ લોખંડના ઓક્સાઇડ મળે બરાબર તો એ ક્યારે બને જ્યારે એની સાથે ઓક્સિજનમાં હંમેશા ભેજ રહેલો છે. તો એની સાથે ભેજ હોવાના કારણે અહીંયા એની પાણી સાથે પણ પ્રક્રિયા થાય છે. H2O લોખંડ ઓક્સિજન ભેજ એટલે પાણી. હવે એનું સમીકરણ આપણે આવે છે લોખંડના ઓક્સાઇડ Fe2O3 Fe2O3 આ એનું સમીકરણ છે. હવે તમે એમ કહેશો મેડમ અહીંયા તો Fe2O3 O ના 2 છે H2O નો ક્યાંય ઉલ્લેખ નથી. તો H2O તો ક્યાંય ઉલ્લેખ નહીં થાય પણ આ સમીકરણને સંતુલિત કરવા માટે આની આપણને જરૂર પડે છે. જો અહીંયા આપણે ધ્યાન આપી દઈએ એની અંદર તો પહેલા અહીંયા લખી લઈએ Fe એટલે લોખંડ, O2 એટલે ઓક્સિજન, H2O એટલે પાણી અને અહીંયા બને છે લોખંડનો ઓક્સાઇડ. તો લોખંડનો જે ઓક્સાઇડ બને છે એ જ વસ્તુ અહીંયા લોખંડનો ઓક્સાઇડ એટલે આયર્ન ઓક્સાઇડ. લોખંડનો ઓક્સાઇડ એટલે આયર્ન ઓક્સાઇડ. તો અહીંયા આપણું સમીકરણ સંતુલિત કરવા માટે 4Fe પ્લસ 3O2 પ્લસ અહીંયા જે પ્લસ કરવામાં આવ્યું છે ત્યાં અહીંયા x લખીએ તો પણ ચાલે x H2O અહીંયા પણ x લખીએ તો ચાલે કારણ કે આ વસ્તુની આપણે જરૂર નથી. એક્સ્ટ્રા ભેજ કીધું છે કારણ કે લોખંડનો ઓક્સાઇડ એટલે કાટ. તો કાટ ક્યારે લાગે જ્યારે વાતાવરણનો ભેજ હોય. વાતાવરણનો ભેજ હોય ને ત્યારે કાટ લાગે. તો એના માટે ભેજ એટલે પાણી એ વસ્તુ આપણે દર્શાવવી પડે. તો અહીંયા તમે જુઓ હવે આને સંતુલિત કરીએ આપણે તો સંતુલિત કરવામાં શું લાગી જાય છે આગળ 2 કવર થાય છે. 2 કોમન નીકળે છે આમાં ને આ બંનેમાંથી 2 કોમન નીકળે એટલે અહીંયા વધ્યા શું Fe2 પ્લસ O3 3 દુને 6 2 દુ 4 3 દુને 6 2 દુ 4 થઈ ગયું ને. એ તો એમ નામ છે એ વસ્તુને તમારે અહીંયા આવી રીતના H2O માં દર્શાવી દેવાની કોઈ જ જરૂર છે નહીં. ખ્યાલ આવ્યો? પણ લોખંડનો કાટ લોખંડને કાટ ક્યારે લાગે જ્યારે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે લોખંડને કાટ લાગે. એના માટે થઈને H2O દર્શાવવામાં આવે છે. ઓકે તો અહીંયા પૂરું થયું ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા. કયું પૂરું થયું? ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા. અને તમને લોખંડના ઓક્સાઇડ અથવા તો કાટ અથવા તો આયર્ન ઓક્સાઇડ એ ત્રણેયના તમને સમીકરણ પૂછે તો એક જ આવે Fe2O3. શું લખવામાં આવે છે? Fe2O3. હવે અહીંયા આવે છે ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયાની જગ્યાએ શું આવશે તો કે ધાતુની બીજી આવે છે એસિડ સાથે પ્રક્રિયા. ધાતુની એસિડ સાથે પ્રક્રિયા. તો હવે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે આખું સમીકરણ પાછું ચેન્જ થઈ જાય. હવે આપણે ધાતુમાં અત્યાર સુધી ઓક્સિજન સાથે હતી હવે એસિડ સાથે કરવાની છે. તો કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થતા શું નિપજ મળશે તો કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થતા ક્ષાર બનાવે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. શું બનાવે છે? ક્ષાર બનાવે છે અને હાઇડ્રોજન વાયુ. કયો વાયુ?
હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો હવે આપણે એની અંદર જોઈએ, આનો આપણે એક પ્રયોગ પણ જોયો છે, બરાબર? એસિડ વાળો. એસિડ કઈ વસ્તુ? તો કે ધાતુ અને અધાતુમાં એસિડ નાખીને પ્રયોગ જોયો તો મન હાઇડ્રોક્લોરિક એસિડ ને મન સલ્ફ્યુરિક એસિડ. તો એ પ્રયોગ જોયો એટલે એના ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો કે આપણને નિપજ શું મળે છે. રાસાયણિક પ્રક્રિયા કરે છે ને નથી કરતા, ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ વસ્તુ આપણે એમાં જોઈ છે. હવે આપણે અહીંયા સમીકરણમાં જોવાનું છે એલ્યુમિનિયમની ધાતુને લેવાની છે. કઈ ધાતુ લેવાની છે? પહેલી એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમની કયા એસિડ સાથે પ્રક્રિયા કરીશું મેડમ? તો કે એલ્યુમિનિયમની હાઇડ્રોક્લોરિક એસિડ HCl. કયા એસિડ સાથે? હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે આપણને સમીકરણ મળે એ. હવે એ સમીકરણની અંદર તમે ધ્યાન રાખજો, H2 વાયુ મુક્ત થાય. Al. હવે અહીંયા મેં C લખ્યું છે તો અહીંયા તમે શું જોશો? Cl3 પ્લસ હાઇડ્રોજન વાયુ મુક્ત થયો. આ AlCl શું છે? હવે તો તમારી માટે નવું આવ્યું મને વાતો. AlCl શું છે? તો પહેલા નામ લખી લઈએ આપણે. આને આપણે કીધું એલ્યુમિનિયમ. આને નામ આપ્યું હાઇડ્રોક્લોરિક એસિડ. હવે અહીંયા શું નામ આવશે? તો કે અહીંયા આવે છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ. શું થશે? એલ્યુમિનિયમ ક્લોરાઇડ. તો આ જે રહ્યો એ ક્ષાર છે અને અહીંયા જે રહ્યો એ હાઇડ્રોજન વાયુ મુક્ત થયો. તો હવે અહીંયા 3 આવ્યું. તો 3 કઈ રીતે આવ્યું? તો એની માટે આપણે સમીકરણને મેન્ટેન કરવું પડે. તો એની માટે હું અહીંયા બતાવી દઉં છું. 2 લગાવી દઉં. શું લગાવી દઉં? 2. અને બીજું અહીંયા લગાવવામાં આવે છે, એકમાં 2 અને અહીંયા હું 6 લગાવી દઉં. 2 અને 6 લગાવી દઉં એટલે સમીકરણ મેન્ટેન થઈ જાય. હવે અહીંયા શું કરવાનું છે? તો કે 2 કોમન નીકાળી દો. શું કોમન નીકાળું? 2. તો અહીંયા આપણે 2 કોમન નીકાળી દઈએ તો ઓલરેડી 2L તો છે જ. અહીંયા 2 નીકળી ગયા એટલે Cl 3 દૂને 6. તો Cl 3 દૂને 6. H2 2 છે તો હજી 3 દૂને 6 એટલે 3 જે આવે એ 3 ને હું અહીંયા લગાવી દઉં. આ જે વસ્તુ મેં આગળ લગાયા એ બધા આપણા સમીકરણ મેન્ટેન થઈ ગયા. એલ્યુમિનિયમના 2, હાઇડ્રોક્લોરિક એસિડના 6, બરાબર? તો એને આપણે મેન્ટેન કર્યા એટલે આપણને આન્સર મળી ગયો. પણ આ વસ્તુ તમારે પરીક્ષામાં દર્શાવવાની નથી. તો એને હું ઇરેઝ કરી નાખું છું. જે વસ્તુને આપણે દર્શાવવાની છે જ નહીં તો એને શું કરી નાખવાનું? પછી ઇરેઝ. ખાલી આ તો સંતુલિત કરવા માટે મેં આગળ દર્શાવ્યા છે. હવે આની અંદર હું બીજું એક લખું, બરાબર? બીજું ચલો આ એલ્યુમિનિયમ વાળી પ્રક્રિયા જોઈ. હવે એલ્યુમિનિયમની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થતા એલ્યુમિનિયમ ક્લોરાઇડ બને છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. એ જ રીતના હું બીજું લઉં મેગ્નેશિયમ વાળી. તો કે મેગ્નેશિયમ ને બીજા એસિડ સાથે, જેમ અહીંયા મેં હાઇડ્રોક્લોરિક એસિડ લીધું એ જ રીતના હવે હું સલ્ફ્યુરિક એસિડ લઉં. કયું એસિડ લઉં? સલ્ફ્યુરિક એસિડ. તો ધ્યાન આપો. કોને લઉં? મેગ્નેશિયમ. મેગ્નેશિયમ પ્લસ સલ્ફ્યુરિક એસિડ. મેગ્નેશિયમ પ્લસ સલ્ફ્યુરિક એસિડ H2SO3. કયું આવશે? સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક છે તો સલ્ફ્યુરિક અને સલ્ફ્યુરસ એક જ અક્ષરનો ચેન્જ છે. સલ્ફ્યુરિકમાં 4 આવે, સલ્ફ્યુરસ એસિડની અંદર 3 આવે. સલ્ફ્યુરિક એસિડમાં 4, સલ્ફ્યુરસમાં 3, બરાબર? તો હવે આપણને મળે છે MgSO4 H2 વાયુ. જે H2 વાયુ કેવો થયો? તો કે H2 વાયુ મુક્ત થાય છે. તો અહીંયા આપણે લખીશું મેગ્નેશિયમ. કયું એસિડ છે? સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ
અને અહીંયા આવે છે MgSO4 ની અંદર મેગ્નેશિયમ સલ્ફેટ. મેગ્નેશિયમ સલ્ફેટ. તો આ મેગ્નેશિયમ સલ્ફેટ ને અહીંયા લખી નાખવાનો હાઇડ્રોજન વાયુ. કયો વાયુ લાગ્યો? હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. MgSO4 અને H2 આમાં કોઈ જ સમીકરણને સંતુલિત કરવામાં આવતું નથી, કારણ કે MgSO4 એટલે સલ્ફેટ મેગ્નેશિયમ સલ્ફેટ અને H2 વાયુ મુક્ત થયો. ખ્યાલ આવી ગયો? તો આ હતી ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. કોની પ્રક્રિયા? તો કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા, જેમાં આપણે બે એસિડ લીધા. એક એસિડ હતું હાઇડ્રોક્લોરિક એસિડ અને બીજું હતું સલ્ફ્યુરિક એસિડ. હવે એની અંદર સલ્ફ્યુરિક અને સલ્ફ્યુરસ બે એસિડ આવે છે, તો ખાસ ધ્યાન રાખવાનું. સલ્ફ્યુરસ હોય તો શું થશે? તો કે સલ્ફ્યુરસ હોય તો 3 લાગશે. કયું લાગે? 3. કેમ 3? H2SO3. અને સલ્ફ્યુરિક હોય તો શું આવે? H2SO4 આવે. હવે અહીંયા એસિડ પછી આવે છે ધાતુની પાણી સાથે પ્રક્રિયા. તો કે ધાતુની પાણી સાથે પ્રક્રિયા થતા શું મળે છે? તો કે ધાતુની પાણી સાથે પ્રક્રિયા થતા સામાન્ય રીતે ધાતુ જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરતા નથી. આપણે જોયું છે આગળ કે મોટા ભાગના ધાતુઓ સામાન્ય તાપમાને પાણી સાથે પ્રક્રિયા કરતા નથી. સામાન્ય તાપમાન એટલે તો કે જે નોર્મલી તાપમાન હોય પણ એને જો ગરમ કરવામાં આવે ને તો એ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે. તો અહીંયા આપણે લખવાનું છે કે મોટા ભાગના ધાતુઓ સામાન્ય તાપમાને પાણી સાથે કોઈ જ પ્રક્રિયા કરતા નથી. મોટા ભાગના ધાતુઓ સામાન્ય તાપમાને ધાતુ સાથે પ્રક્રિયા કરતા નથી. તો કઈ ધાતુ કરે? કારણ કે આપણે પ્રયોગ જોયો છે કે ધાતુમાં પાણી સાથે પ્રક્રિયાનો. કઈ ધાતુ જોયો તો કે સોડિયમ ધાતુ વાળો જોયો તો આપણે પ્રયોગ. તો એનું સમીકરણ અહીંયા હું તમને દર્શાવું છું. કેમ? આપણે જોયું હતું કે સોડિયમને પાણીમાં નાખીએ એટલે સળગી ઉઠતો હતો. તો એ જ પ્રયોગનું આપણે અહીંયા સમીકરણ જોવાનું છે. સોડિયમ, તો કે સોડિયમની કોની સાથે પ્રક્રિયા? તો સોડિયમ ધાતુનું સૂત્ર છે Na+ પાણી સાથે પ્રક્રિયા. સોડિયમની પાણી સાથે પ્રક્રિયા. તો સોડિયમની પાણી સાથે પ્રક્રિયા થતા શું મળે છે? NaOH+ હાઇડ્રોજન વાયુ. તો હાઇડ્રોજન વાયુ કેવો થયો? તો કે હાઇડ્રોજન વાયુ આમાં પણ મુક્ત થાય છે. હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો અહીંયા હું લખું સોડિયમ. સોડિયમની કોની સાથે પ્રક્રિયા? તો કે સોડિયમની પાણી સાથે પ્રક્રિયા થતા NaOH. NaOH એટલે કે શું બન્યું? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. શું બને છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. સોડિયમની પાણી સાથે પ્રક્રિયા થતા સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. કયો વાયુ મુક્ત થયો? હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. હવે આ સમીકરણને તમારે કવર કરવું છે તો શું કરશો? તો પાછા એની અંદર આપણે એના અણુ ઉમેરીશું. કઈ રીતના? તો ધ્યાન આપી દો. Na ની જગ્યાએ આપણે 2 લખી દઈએ. કૌંસ ગોળ રાઉન્ડ કરું છું. કેમ? તો કે એ વસ્તુ આપણે સમીકરણમાં જ્યારે એક્ઝામ ટાઈમ ઉપર દર્શાવવાનું આવતું નથી. પછી H2, તો અહીંયા પણ 2 કરું. તો અહીંયા કવર સિમ્પલ રીતે થઈ ગયું. આગળ શું લખી દીધું? ફક્ત 2. સીધું જ શું થયું? Na ના 2 થઈ ગયા. OH O ના 2 થઈ ગયા. H ના 2 છે જ ને H 2 2 ગુંચા 2 અહીંયા અને 2 અહીંયા છૂટા પડી ગયા. આને શું કરી દેવાનું? કવર ઇરેઝ કરી નાખવાના. આને તો એની હાલમાં આપણે કોઈ જરૂર છે નહીં. ક્લિયર? તો આ હતું ધાતુની પાણી સાથે પ્રક્રિયા.
તો ધાતુની પાણી સાથે પ્રક્રિયા થતા એમ પણ લખી શકીએ કે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. હાઇડ્રોજન વાયુ કેવો થાય છે? મુક્ત થાય છે. તો હવે આવે છે ધાતુની સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા. કોની સાથે પ્રક્રિયા? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો એની આવે છે કે કેટલાક ધાતુઓ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. ફક્ત આપણી જાણકારી માટે જ, બાકી જોવાની તો 3 જ છે. ઓક્સિજન સાથે, એસિડ સાથે અને પાણી સાથે પ્રક્રિયા. ઓકે, ચલો તો હવે આપણે જોઈએ છે ફક્ત લાસ્ટ છેલ્લી, જેની અંદર આવે છે ધાતુની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા. ધાતુની કોની સાથે પ્રક્રિયા? તો કે ધાતુની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા. તો એમાં આવે છે ધાતુની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા. ધાતુની સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ તમે એમ કહેશો મેડમ આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ શું છે? તો એક રીતે જોવા જઈએ તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ બેઝ છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એક પ્રકારનો બેઝ છે, બરાબર? તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થતા હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. મુક્ત થાય છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે બેઝ. તો તમે અહીંયા પણ લખી શકો કે ધાતુની બેઝ સાથે પ્રક્રિયા થતા, એટલે કે બેઝમાં લેવાનું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો એની અંદર આપણે સૂત્ર જોઈએ. એમાં આવે છે એલ્યુમિનિયમ પ્લસ કઈ ધાતુ લીધી મેં? એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમની કોની સાથે પ્રક્રિયા કરી? સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. અરે સોરી, સોડિયમ હાઇડ્રોક્સાઇડનું આપણે સૂત્ર લખવાનું છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું અણુ સૂત્ર શું આવશે? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું અણુ સૂત્ર હમણાં જ આપણે જોયું. શું લખ્યું હતું? NaOH. NaOH. તો આપણને અહીંયા આન્સર મળે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા. તો અહીંયા જનરલી બેઝ આવે ને એટલે બેઝની પાણી સાથે પ્રક્રિયા હોય જ, તો આ જ બેઝ બન્યો હોય, નહીતર બેઝ બને નહીં. તો એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયામાં પાણી આવે છે. તો એની અંદર તમારે સૂત્ર આવે છે Na, ધ્યાન રાખજો ખાસ, NaAlO3 H2 વાયુ જે કેવું થાય છે? મુક્ત થાય છે. તો અહીંયા તમે લખો એલ્યુમિનિયમ પ્લસ NaOH. તો કે NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પાણી. તો અહીંયા લખવામાં આવે છે સોડિયમ એલ્યુમિનેટ. શું થશે? એના રાસાયણિક સમીકરણથી બને છે સોડિયમ એલ્યુમિનેટ. અને કયો વાયુ મુક્ત થયો? તો કે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. કયો વાયુ મુક્ત થાય છે? હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. સોડિયમ ધાતુની બેઝ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થતા સોડિયમ એલ્યુમિનેટ બને છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. હવે એની અંદર આપણે સમીકરણને મેન્ટેન કરવા માટે શું ઉમેરવાનું છે? અહીંયા 2 અને અહીંયા 2. આપણું સમીકરણ મેન્ટેન થઈ ગયું. આગળ ફક્ત અહીંયા ઉમેરી દેવાનું છે 2, અહીંયા ઉમેરી દેવાનું છે 3. હવે મેન્ટેન કરતા તો તમને આવડી ગયું, તો અમારે આને સમજાવવાની જરૂર છે નહીં. તો આ હતું આપણી ધાતુની રાસાયણિક પ્રક્રિયા. તો ધાતુની રાસાયણિક પ્રક્રિયામાં આપણે 4 ધાતુ વિશે જોયું, બરાબર? ધાતુ તો જોઈએ પણ 4 પ્રક્રિયા જોઈ. એક ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા, બીજી જોઈ ધાતુની એસિડ સાથે પ્રક્રિયા, ત્રીજી જોઈ ધાતુની પાણી સાથે પ્રક્રિયા અને ચોથી હતી ધાતુની બેઝ સાથે પ્રક્રિયા.
તો આ 4 પ્રક્રિયા આપણે પૂરી કરી. અહીંયા જો પ્રક્રિયામાં ના ખબર પડે તો મને જાણકારી આપજો. બરાબર. આભાર. થેન્ક યુ.